કૃષ્ણ, જય જવાન, જય કિસાન, રામ રામ, સીતારામ. કરીએ ગામડાની ફિલ્મ ચાલુ. પહેલાં તો બધાને સુપ્રભાત. અત્યારે તો ન કહેવાય, કારણ કે થઈ ગયા છે 11. અને આજે કામકાજમાં તો આપણે વાવેતર કર્યો, ઉગાવવો જોયો. હવે આજે કામકાજમાં થોડું પટાણું છે મિસિસને, વંથલી જઈએ છીએ. અને છોકરાઓ રાબેતા મુજબ સ્કૂલે ગયા છે. અને મિસિસ જો તૈયાર થઈને આવી ગયા છે બાઈને. જય શ્રી કૃષ્ણ. અટાણાનો હવે તમારે મોસમ પહેલાં આવે અને પછી મોસમ પૂરી થઈ જઈને હોવાઈ જાય ત્યાં આવે. આજની ખરીદી આવું છે. અડદિયાનો માલ સામાન થોડોક લેવો, છોકરાઓનું કંઈ કહીએ એટલે આપણે તો શું કે ખરીદીમાં કાંઈ આપણને ખબર પડે નહીં, ડ્રાઈવર તરીકે જાય કા લેવું છે મિત્રો. હાલો વંથલી જોઈએ. આપણું તાલુકો નાનકડો તાલુકો છે અમારો. વિડીયોમાં બન્યા રહેજો. અને હવે શું છે કે હવે એમ કહું ને કે સબસ્ક્રાઈબ કરો તો અમારા જૂના મિત્રોને કંટાળો આવે. એટલે નવા મિત્રો આ છેલ્લા વિડીયોમાં ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો. ખેડૂતની ચેનલને, ગામડાની ચેનલને ટેકો દેતા જાઓ મિત્રો. હાલો વંથલી ડાયરેક્ટ એ લેવી એટલે આગળ રહી જાય બધું. કે નકર સ્પ્લેન્ડર લેવી, સ્પ્લેન્ડર એવું છે. ખરીદી અમારી પોણા ભાગની પૈતી છે. ભાઈ આવી ગયા હે. ધાંધલ ધમાલ ચાલુ થઈ ગઈ. આંબળાનો હા ત્યાં કદાચ હોય. ફોનમાં ધાંધલ ધમાલ ચાલુ થઈ ગઈ છે ઘરે કા. ખરીદી કરીને તો આવતા રહ્યા. રસ્તામાં આપણું ઘઉંવાળું પડવું આવે તો આટો મારવા આવ્યા છે. અહીંયા આપણે ઉગ્યા પછી એક પાણ અને એક ઉગાવવા માટે ટોટલ 2 પાણ પીધા છે. હવે આમાં આપણે આગળ શું કરવાનું છે તમને કહો? પાણી જ પાવાનું, બીજું કાંઈ હોય જ નહીં? યુરિયા બુરિયા નાખવા, દવા છાંટવાની. હવે આપણે આમાં નિંદામણ નાશક દવા છાંટવાની છે, કારણ કે આ વર્ષે આપણે બાસાલીન નથી મૂકી. નકર વરોવરે તો બાસાલીન મૂકતા. અને યુરિયા નાખવાના છે હવે ત્રીજા પાણીએ. કા દવા છાંટશું તો યુરિયા એના આગલા પાણીએ. અને વર્ગી ગયા છે શ્રીમતીજી આટો મારવા. અહીંયા આ સાઈડ આપણે મોસ્ટ ઓફલી બધા ઘઉંના જ વાવેતર જોવા મળે છે. અને આપણે ઓઈલી સાઈડ મોટા ખેતર એ બાજુ તુવેર અને ચણા અને કંઈક ધાણા એ રીતના વાવેતર જોવા મળે છે. પાણ ચાલુ કરવું પડે એમ છે, કારણ કે ઢારવું પડવું છે એટલે ગાયો ઘા પાણી આવે. 12-15 મિનિટમાં ક્યારો ભરે જાય. એટલે આમાં 1-2 પાણ વધારે જોઈએ. છાંયો જોઈએ ને, એકાદું જાડવું જોઈએ સેટે. હવે હે ને ભૂખ લાગી ગઈ છે અને ઘરે ધડબડાટી તો થવાની જ છે. કે નહીં થાય? ભરી લીધી છે આખી ગાડી. સ્કૂટી જઈને કે માલ સામાન જાજો ભરી લીધો. ખૂટે નહીં બાયુની ખરીદી. કમ ટુ હોમ પહોંચી ગયા. ડેલો ખોલો એટલે અંદર ગાડી વહી જાય. માલ સામાન સારવો જો. ફિલ્મ તો હવે સાચી ચાલુ થવાની છે. રાજવીરને ફરમાઈશું તો પૂરી કરી નાખી છે કા. લીધું કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વિદ્યાર્થી આવી ગયા.
ભણી ગણી યુનિફોર્મ નો બદલાવે દીકડું યુનિફોર્મ કાલ નહીં કાલ તો વેનસડે છે કાલ નથી આપો કેટલા વાગ્યા ઓર બીજું આ રીવાડી બીજું વાલા આ તો થાતો નથી એટલો બધું નથી આ શું છે કાન 2 છે અને લીધા છે 6 એવા હે ભાઈ હાલ હા એ પરફેક્ટ થયું જો જે તને કહેતા હતા ખરા સ્કેલ છે ભાઈ આવી વેડી છે દીદી આ ગોવી દે હવે લોખંડ કોઈ વાત જ નહીં દીદીને હા બસ બે જ ના ભાઈ તારું તો પાક કેમ પડ્યું તો તાર કાઈ નથી દીધું તારું લઈ ગઈ હાલો જો ભાઈ આવ ભાણા ભરો તમે ભાઈ એ ભઈલા ભઈલું પેટ પૂજા કરી લીધી હે ગમ્યું ને તને કહેતો હતો વિડીયો કોલમાં કે ભાઈ આ છે ને આ ડાગલાવાળું મસ્ત છે ઓલું ખોટું લેવું રહ્યું એ ટૂંકું થાય ઓઈલું મેલી ઈતા પપ્પાએ ઓઈલું મેલી ત્રણ દીકરીને પસંદ કે હાલે હવે રમાયણ તો ચાલુ જ રહે છોકરાઓને આ લેવું ઓલું લેવું દેખે એવું લેવું ટૂંકમાં આમાં મિત્રો શું હોય લિક્વિડ પાવડર કોસ્મેટિક પછી શું કહેવાય હાવેણિયું ને એવું બધું હોય ભેરું એકાય 5 મહિનાનું 6 મહિનાનું એ રીતનું અટાણું હોય લંગરાઓને ઘટતી વસ્તુ એવું બધું હોય અટાણામાં તો નાસ્તો હોય થોડો ઘણો બેકરીની આઈટમો થોડી ઘણી જોકે તો મોસ્ટ ઓફલી તો આપણે ઘરે જ બનાવીએ છીએ અમુક વસ્તુ થોડીક લેવી પડે એટલે ક્યારેક રોંઢડી કરવામાં મજા આવે આજે સંભારો સીતારામ બા બેસી ગયા જમવા ગુવારનું શાક છે તો હાલો મિત્રો ઘડિયાળમાં વાગી ગયા છે 4:30 અત્યારે આપણે વણી ચોખ્ખી કરી નાખી છે હવે આને વ્યવસ્થિત ધારિયામાં આપણે મૂકવી જોઈએ બિયારણનું ખાનું ચોખ્ખું કરી નાખ્યું છે તેમજ ખાતરનું ચોખ્ખું કરી નાખ્યું છે અને નીચેથી ને જ્યાં ત્યાં ગારો ચોઈતો હોય તે પણ કાઢી લીધો છે બિયારણના ખાનામાં બહુ પ્રોબ્લેમ ન આવે પણ ખાતરનું તો ખાસ ચોખ્ખું કરવું પડે નકર પછી છે ને હવે તો સ્ટીલ આવી ગયું છે નીચે નકર પહેલાં પતરા આવતા અને જ્યાં જ્યાં ખાતર ચોઈતું હોય ને એટલે હળો બેસી જાય અને બિયારણમાં આપણે પટની દવાઈઓ મારી હોય એટલે તેમાં પણ થોડુંક તો ધ્યાન રાખવું પડે મિત્રો પહોંચી ગયા આપણે પાઇસલી ફિલ્મમાં પાણી હલતું હતું ને એ વાળીએ અને ચણા એ પાણી પીધા પછી વ્યવસ્થિત હાયરું પૂરાઈ ગઈ છે અને જ્યાં જ્યાં થોડુંક ભરાણું હોય ત્યાં હજી ઉગતા આવે છે એટલે કે ચણાનો ઉગાવો બધાય સારો ફર્સ્ટ ક્લાસ આવી ગયો છે હવે ઓલી વાડીએ જઈને જોઈએ ગોવિંદભાઈ રામ રામ બાકી અહીંયા જયંતિભાઈ આરામમાં હા પિક્ચર જુએ રામ રામ ક્યાં ગયા હતા કપાસ ઉતારો પૂરો થઈ ગયો પૂરો કાલે કાલે આ કંઈક બાજુ જવું પડશે ને કંઈક મેળ કરવો જોઈએ કા રણજીત ક્યાં એ અંદર છે એમ ને મિત્રો આગળ વાત કરી તે પ્રમાણે પાછલી ફિલ્મમાં આપણે બકાલું વાવ્યું હતું એમાં પાણી અપાઈ ગયું છે અહીંયા આપણે 2 ક્યારા ચોરી ને ધાણા ને મેથી ને રાઈ ને સફેદ ચણા ને એવું બધું બકાલું વાવ્યું હતું અને અહીંયા તે દિવસે આપણે વાત કરતા હતા કે આ પારિયામાં આપણને ઝાંખા દેખાતા હતા ચણા પાસ્ટર હતું એની હિસાબે એમાં પણ ચણા વ્યવસ્થિત નીકળી ગયા છે અને એકદમ અહીંયા તો હવે થોડાક સમયમાં વાખેડવાની કામગીરી ચાલુ કરવાની થાય
અહીંયા એટલામાં ખરીવા ભાગમાં કેક અરોડા વધારે દેખાય છે, કારણ કે દાણા અને મગફળી ની બધું રહી ગયું હોય એટલે એટલામાં થોડુંક અરોડા વધારે દેખાય છે. હવે વાત કરીએ ચણાની ખેતીની માવજતની, તો ગયા વર્ષે આપણે માવજત કરી હતી, ઉત્પાદન પણ સારું લીધું હતું. ગયા વર્ષે થોડુંક વાતાવરણ અનુકૂળ નહોતું અને આ વર્ષે પાછા સેમ પ્રશ્નો ઊભા થયા છે સુકારાના. એટલે આપણે 30 દિવસે આપણે ગયા વર્ષની જેમ સલ્ફર અને ઝીંક પ્લસ 20-20-0-13 મળે તો 20-20-0-13 અને મહાધરનું 0-24-24 મળે તો એ બંને મિક્સ કરી અને આપણે પાણી પહેલાં છંટકાવ કરવાનો છે. અને એ પહેલાં હુકારો દેખાય તો બીજો કોઈ ઉપાય નથી, ફૂગનાશક દવાનો ઉપયોગ કરશું. બ્લુ કોપર આપણે પાણી એરે મૂકી શકીએ. એટલે આવી બધી માવજતું ખેતીમાં સમયે સમયે કરતી રહેવી પડે છે. મેઇન તો વાતાવરણ, કોઈ પણ ખેતીમાં વાતાવરણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આબોહવા સારી મળે, એને જોઈતી મળે. બસ આપણે એક ભેજ નિયંત્રણ, એ ખાસ ભેજ નિયંત્રણ શીખવું પડે. ભેજ નિયંત્રણ રાખતા આવડી જાય એટલે બને ત્યાં સુધી મોલમાં ક્યાંય પણ રોગ ઓછા જોવા મળે એમ. એટલે એ ખાસ ધ્યાન રાખવું પડે. ચાલો હવે હું તમને ઉપરથી વ્યૂ બતાવું. નવું અપડેટ આપણું અહીંયા આપણે બનાવવાનો છે રૂમ સ્લેબ વાળો. એ કામગીરી હવે આપણે થોડાક નવરા થઈએ પછી ચાલુ કરશું. એટલે કે પાણી પી જાય આપણે ચણાને પછી આપણે ચાલુ કરવાનું છે રૂમ, બાથરૂમ, રસોડું, એ રીતનું પ્લાનિંગ અહીંયા ઉપર કરવાનું છે. અને બાલ્કની ને એવું બધું નવું અપડેટ છે આપણું. તે આગળ આપણે વ્લોગ બાય વ્લોગ જોતા રહેવું. અને બીજું કામકાજ મેળે આવે તો આ જૂનું આપણું બાંધકામ છે, આમાં પ્લાસ્ટર હવે નીકળી ગયું છે કેક. તો બધે પણ પ્લાસ્ટર કરવાનું છે, તો પ્લાસ્ટર પણ કરવાનું છે. કેમ્પસ આપણું વ્યવસ્થિત તૈયાર કરવાનું છે, જે રીતે આપણે ઘરે ફરીમાં કાંકરી છે એ રીતે ચોખ્ખું કરવાનું છે. અમારા કુલદીપભાઈ નીકળ્યા છે. રામ રામ વાળીએ. દેહી ભરત વરોવરીની જેમ ખાતરની ચોકી તૈયાર કરી છે આપણે. આ સાઈડ માથે પાણી મૂકી દીધું છે. પહોંચી ગયા આપણે આપણી છેલ્લી વાડી તેપડામાં. અહીંયા પણ ચણા વ્યવસ્થિત ઉગી ગયા છે. તો મિત્રો, કાલની ફિલ્મમાં આપણે એક વાત અધૂરી રહી ગઈ હતી કે વાડીએ જઈને આપણે ચર્ચા કરશું. તે વાત હતી ઘઉંના વાવેતરની. પછી વ્લોગ મોટો થઈ ગયો એટલે પછી વાત આપણે લીધી નહોતી ને એ ખેતર પુગાણું નહોતું. તો એવો બધો કાંઈ ફેર નથી પડ્યો. પણ આપણે ઘરનું બિયારણ વાવ્યું 30 કિલો, એટલે જોઈએ એવું 30 કિલો ઉગ્યા નથી. થોડાક વરોવરે કરતાં હપાય દેખાય. હપાય એટલે તો સમજી જ ગયા છીએ તમે. એટલે કાંઈ પ્રોબ્લેમ જેવું નથી. અને બીજી એક વાત, વર્ષોથી આપણે ખેડૂતો કહેતા આવે છે કે ભાઈ એકનું એક બિયારણ વધીને 3 વરસ વવાય. આપણે 4થું વરસ વાવ્યું છે એ બિયારણ. હવે ઓણ જોઈએ ઉતારામાં હું ફેર પડે. અને આ ઉગાવવાનું તો એ પણ ફેર પડે, કારણ કે આપણે એક પાણીએ ઉગવા હતા
નકર આપણે ઘઉં બેવડતા હોય. પાછું અમારે ઈ ઢારવું પડવું છે એના હિસાબે 15-20 મિનિટમાં ક્યારો ભરાઈ જાય છે, એમ પણ ઉગાવમાં ફેર પડે. હવે રિઝલ્ટ આપણે ઉતારો આવે ત્યારે ખબર પડે કે ભાઈ આ વાત પહેલેથી હાઈલી આવે છે એ સાચી પડે છે કે નહીં, ત્યારે આપણે એ રિઝલ્ટ આપશું. એટલે કંઈક આવું છે ને. એટલે જ મિત્રો આપણે આ વર્ષે મગફળીને પણ 3 વર્ષ થઈ ગયા છે બિયારણને. એટલે હવે આપણે ઓલા ખેતરની મગફળીનું આ 3 ખેતરમાં વાવેતર કરશું અને આ ખેતરની મગફળીનું ઓલા ખેતરમાં વાવેતર કરશું. આ રીતનું કંઈક. તો મિત્રો યુટ્યુબના માધ્યમથી 3 વર્ષથી આ રીતની આપણી ખેતીવાડી હાલે છે. કાંઈ ફેરફાર થતો હોય આમાં કામકાજમાં અને ક્યાંક ભૂલ પણ થતી હોય તો કોમેન્ટ કરજો. આગળ પણ અમને ઘણું જાણવા મળ્યું છે, ઘણું શીખવા મળ્યું છે અને આપણા વિડીયોના માધ્યમથી ઘણા ખેડૂતોને જાણકારી મળી છે, એને પણ શીખવા મળ્યું છે. એટલે ખેડૂતો એકબીજાની જાણકારી શેર કરે તો એકબીજાને ખ્યાલ આવે. એ માધ્યમથી આપણે આ વિડીયો બનાવીએ છીએ ને અધૂરામાં આપણે શું કહેવાય કે ક્યારેક વિડીયો ન બની શકે, કાયમી ખેતીવાડીનો વિડીયો અશક્ય છે. એટલે આપણે યુટ્યુબના માધ્યમથી આપણું ગામડું એટલે કે આપણી જીવનશૈલી પણ ભેરી મિક્સ કરીએ છીએ અને સાથે સાથે આપણે ગામડામાં તમે જોવો છો કે ઉત્સવો પ્રસંગો જે આવે ધાર્મિક તે આપણે કવર કરીએ છીએ. બીજા નંબરમાં આપણે ક્યાંય પણ યાત્રા પ્રવાસ કર્યો હોય તે પણ આપણે મૂકીએ છીએ. શિવ દર્શન 1 મહિનો દિવસ સતત મૂકેલા છે. એટલે કંઈક આવું છે મિત્રો. કોમેન્ટ કરતા રહ્યો ખાસ. અને હા, Q&A વિડીયો બનાવીએ કે ના બનાવીએ એ કોમેન્ટ કરજો. Q&A વિડીયો બનાવીએ તો તમારા પ્રશ્નો રજૂઆત કરો. આ વિડીયો અને આગળનો આના પછીનો વિડીયો, એ 2 વિડીયોમાં તમે પ્રશ્નની રજૂઆત કરો. કારણ કે 2 વર્ષથી આ વિડીયો જોતા હોય તો પ્રશ્ન ઘણા ઉદ્ભવતા હોય. તો આ વિડીયોના માધ્યમથી કહું છું, ઓલા વિડીયોના માધ્યમથી નહીં કહી તો પ્રશ્નની રજૂઆત કરજો. એટલે આવું કંઈક છે મિત્રો. હાલો હવે વાડીએ તો આપણે આટા ફેરા જ છે હમણાં, જ્યાં સુધી વાખેડવાની કામગીરી ચાલુ ન થાય ત્યાં સુધી. બીજા સ્ટુડન્ટ આવી ગયા. સીતારામ. નથી સંભળાનું. સીતારામ. ભૂખ લાગી, રોંઢડી કરવી છે, નાસ્તો આવી ગયો છે. આમળા નથી બેટા, નો મળ્યા આમળા ક્યાંય. આમળા નથી મળ્યા, બેકરીની આઈટમ બધી આવી ગઈ. અને હું વાત દેજો. ત્રણક ભેરા કર્યા. તાર મમ્મી સાફ સફાઈ કરે છે, કચરો અહીંયા પૂગ્યો. કાલે હું છે ને જઈને સવારમાં ત્યારે લેતો આવીશ. બપોરના ટાઈમે ગયા એટલે બપોરે ખલાસ થઈ ગયો. અત્યારે હોય કે સવારે હોય સવારે હું કાલે સવારે વહેલા અમે નહોતા ગયા, અમે અહીંથી 11 વાગે નીકળ્યા. તો ચાલો મિત્રો, આવી કંઈક વિલેજ લાઈફ હાલે છે. અમારી બેન હવે રોંઢડી કરવા બેસે છે. વિડીયો કરીએ પૂરો, નકર થઈ જાય મોટો. બધાને રામ રામ, સીતારામ, જય જવાન, જય કિસાન, જય હિન્દ. મળશું. હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, ટાટા. હલો હલો, બાય બાય.